नमस्कार दर्शक मित्रों, હું છું બાબા સૈદ વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે। અમારા પ્રતિનિધિ કૈલાસ ન્યાયનો રિપોર્ટ। વિજાપુર 26 વિધાનસભા કોંગ્રેસના ઉમેદવાર પટેલ દિનેશભાઈ તુલસીભાઈ પ્રચાર અર્થે ગાંધીનગર રોડ પર આવેલ વિજાપુર તાલુકાના વણાસર ગામે જઈ રહ્યા હતા। તે દરમિયાન રસ્તા વચ્ચે એક અકસ્માત થયેલું જોતા તેઓ તરત જ પોતાના કાર્યકર્તા સાથેનું પ્રચારનો જે કાફલો રોકી દઈ અને અકસ્માત થયેલ મહિલાની મદદે પહોંચ્યા હતા, જ્યાં પોતાના પ્રચારની પરવા કર્યા વગર દિનેશભાઈ હદ વચ્ચે જે પ્રચારની ગાડી રોકી અને અકસ્માત થયેલ ઇજાગ્રસ્ત મહિલા હતી તેને પ્રચારવાળી ગાડીમાં જ બેસાડી અને તાત્કાલિક સારવાર માટે વિજાપુર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી। ઉલ્લેખનીય છે કે અગાઉ પણ મહેસાણા ખાતે જે અકસ્માત થયો ત્યાં પર દિનેશભાઈનું આ મદદ કરતો વિડીયો વાયરલ થયો હતો। ત્યારે બીજી વખત આવી ઘટના ઘટી છે। ત્યારે હાલમાં આ દિનેશભાઈનું આ સેવા કાર્ય માનવતાવાદી વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને દિનેશભાઈની મદદની જે ભાવના છે તેથી લોકો પ્રભાવિત થઈ રહ્યા છે અને આવા ઉમેદવારની ખૂબ જ પ્રશંસા કરી રહ્યા છે। વધુ સમાચાર અને વધુ અપડેટ લઈને ફરીથી મળતા રહીશું। ત્યાં સુધી રજા આપો। વિજાપુરની ખબરને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, કોમેન્ટ કરો। ધન્યવાદ।